ધનોપાર્જન થતું નહોતું કે ઘરની અંદર ભંડાર ભર્યા રહે. એક સાધુ સંત મહાત્મા આવ્યા અને 10-15 સાધુ સંત મહાત્માઓનું ટોળું આવ્યું અને કોઈએ પૂછ્યું કે ભાઈ આ કાશીની અંદર કોણ એવું કોઈ સારો શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય તો એનું ઘર બતાવો, તો એની ઘેર જઈને અમે થોડું ભિક્ષાટન કરીએ, ભિક્ષા લઈ લઈએ, બહુ ભૂખ લાગી છે અને વૃંદાવન જવાનું છે પાછું. એટલે અમુક હોય ને ગામમાં 2-4 જણ કે જેમને ખબર હોય કે આને ત્યાં કશું નથી તેને ત્યાં મોકલો. એટલે બધાએ ભૂદેવને ઘેર જ બધા પેલા સંન્યાસીઓને મોકલી દીધા અને પેલા સંન્યાસીઓ પહોંચી ગયા. હવે સંન્યાસી આયા એટલે બ્રાહ્મણ પત્નીએ આવકારો આપ્યો, પણ ઘરમાં જોયું તો કશું જ નહીં, ન ખાવાનું ન પીવાનું. આમ તેમ આટા ફેરા મારતી હતી, જ્યાં રૂપિયા પૈસા મૂકતી હતી ત્યાં જોયું કદાચ 2-5 રૂપિયા નીકળે તો એ સંતોની હું કંઈક સેવા કરું, આવા ભાવથી ખૂબ આમ તેમ પરિભ્રમણ કરતી હતી. સંતો જાણી ગયા કે આટલા બધા આટા ફેટા મારે છે અને આટલો એનો સરસ ભાવ એના મોઢા ઉપરથી દેખાય છે, 100% એની પાસે ધન છે ને એને આપણી સેવા કરી શકશે નહીં. એટલે સંતો એવું કહ્યું કે જો દીકરા ચિંતા કરીશ નહીં, હમણાં અમે જઈએ છીએ, અમારે વૃંદાવન પહોંચવાનું છે, ત્યાં પહોંચવું બહુ અનિવાર્ય છે. અમે પાછા આવીશું ને ત્યારે તારા ઘરે આવીશું ને ભિક્ષાટન કરીશું, તારા ઘરની ભિક્ષા અમારા માથે ઉધાર. જ્યારે પાછા આવીશું ત્યારે ભિક્ષા લઈશું. એટલે આવું કહીને સંતો ત્યાંથી નીકળી ગયા. હવે પેલા ભૂદેવ રોજ નિત્ય નિયમ પ્રમાણે સંધ્યાકાળ થયો એટલે ભાગવતજીનું પારાયણ કરીને ઘેર આવ્યા ને એ દિવસે પહેલી વાર જીવનમાં પેલી બ્રાહ્મણી એટલી બધી ગરમ થઈ એ બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણદેવ ઉપર કે ભાન પડે છે આજ સુધી ક્યારેય કોઈ વસ્તુ માટે મેં ના તમને રોક્યા ના ટોક્યા, ક્યારેય નહીં, પણ આજે આપણી ઘેર સાધુ સંત મહાત્મા આવીને ખાલી હાથે જતા રહ્યા, ભિક્ષા લીધા વગર. ભાન પડે છે એટલું તો હોવું જોઈએ કે નહીં કે કોઈ સાધુ સંત મહાત્મા આવે તો એને એક ટાઈમ આપણે ભોજન તો કરાવી શકીએ, ફળાહાર તો કરાવી શકીએ. ફળાઈ નતું ઘરની અંદર. અને એ દિવસે બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને બ્રાહ્મણ કશું બોલ્યા વગર સૂઈ ગયો અને બીજા દિવસે નિયમ પ્રમાણે સવારમાં ફરી પાછો ગંગાજીના કિનારે બેસી ગયો. અને એ દિવસે એને મનમાં વિચાર આવ્યો બ્રાહ્મણને કે કદાચ હું આજે શ્રીમદ ભાગવતનું પારાયણ નિત્ય કરું છું ભગવાનની પ્રીતિ માટે, એ મેં કોઈના માટે કર્યું હોત ને તો આજે જે પ્રશ્ન ઊભો થયો મારા જીવનમાં એ પ્રશ્ન ઊભો ના થાય. અને આવું વિચારીને ત્યાં એની રીતે ફરી પાછું શ્રીમદ ભાગવતજીનું સરસ મજાનું પારાયણ કરતો હતો. અને એ સમયની અંદર જ્યારે પારાયણ કરતો હતો આ બ્રાહ્મણીની ઘેર એક નાનું બાળક આવ્યું, સરસ મજાનું પીતાંબર ધારણ કરેલું એક નાનું બાળક આવ્યું. અને નાનું બાળક આવ્યું એને ઘરનો દરવાજો ખખડાયો. પેલી બ્રાહ્મણીએ દરવાજો ખોલ્યો એટલે પેલું માથે પેલું શું કહેવાય ટોપલો મૂકીને આવ્યું હતું. ટોપલો પેલી બ્રાહ્મણીને આપી દીધો કે આ લો ટોપલો. એટલે બ્રાહ્મણીએ પૂછ્યું કે આ શું છે? તો કાગળ આપીને કાગળની અંદર એવું લખેલું કે તમારા પતિ વર્ષોથી મારા પરિવાર માટે શ્રીમદ ભાગવતનું પારાયણ કરે છે, આ એની દક્ષિણા છે, ફૂલ લઈને ફૂલની પાંખડી પ્રેમથી સ્વીકારી લો. આવું કાગળમાં લખેલું. પેલા ઈશારો કર્યો કે મૂંગો છું, બોલતો નથી. પેલું નાનું બાળક હતું 7-8 વર્ષનું. બ્રાહ્મણી કે સારું. બ્રાહ્મણીએ લઈ લીધું, જેવું ઘરમાં મૂક્યું અને પેલા ફરી પાછો આવકાર આપવા અંદર બોલાવા પાછી દરવાજે ગઈ ત્યાં તો પેલું બ્રાહ્મણનું બાળક દેખાતું બંધ. પછી બ્રાહ્મણી પાછી આવી અને ટોપલો ખોલીને જોયો તો જાત જાતના અંદર વસ્ત્ર આભૂષણો, સોનાના આભૂષણો, ચાંદીના આભૂષણો, હીરા માણેક મોતી, આખી ટોપલી છલોછલ ભરેલી હતી, અનેક પ્રકારના રત્નો અંદર. હવે પેલી બ્રાહ્મણને દુઃખ થાય કે બહુ ખોટું કર્યું મેં, ગઈકાલે તો બહુ પેલા મારા પતિદેવને મેં બહુ ખખડાયા, બહુ જ હું બોલી, મને ખબર નથી. એ તો છાનામાના કોઈના માટે આ સત્કર્મ કરતા હતા, મને તો એવું લાગતું તો પોતાના માટે કરે છે, પણ એ તો કોઈ પરિવાર માટે કરતા હતા. અને પરિવાર પણ કેટલો દાનવીર કે આટલા બધા માણેક ને સુવર્ણ ને બધું અહીં મૂકીને જતું રહ્યું એના ઘરનું બાળક. બહુ છુપા રુસ્તમ છે મારા ઘરવાળા, મને ક્યારેય કહ્યું નહીં. આવો વિચાર સાથે પેલી બ્રાહ્મણી ખુશ થાય કે ચાલો જે હશે કહેવાઈ ગયું, 2 હાથ જોડી લઈશું, માફી માંગી લઈશું, પતિદેવ ભોળા છે, માફ કરી દઈશું. એટલે જેવા સાંજે પતિદેવ આવ્યા એટલે પત્ની કહે છે કે તમે તો ખરા છો. તો કે કેમ? કાલે તો ખોટા કહેતી હતી. તો કે હા એ વાત બરાબર, પણ મારી ભૂલ થઈ ગઈ. તો કે શું થયું? શું એકદમ આવી દિનતા કેમ આવી ગઈ તારામાં? તો કે આજે મને રહસ્ય ખબર પડી ગઈ. તો કે રહસ્ય શું? એ તો કેમ? મને તો ખબર પાડ, તને શું ખબર પડી? તો કે તમે કોઈ પરિવાર માટે આ સત્કર્મ કરતા હતા ને? બ્રાહ્મણ કહે છે ના, હું તો મારા પોતાના માટે ભગવાનના પ્રીત્યર્થમ, ભગવાનના આશીર્વાદ મળે એ હેતુથી હું તો આ ભગવતજીનું પારાયણ કરતો હતો. મારે શું કામ કોઈના પરિવાર માટે? ના, હું તો ભગવાન માટે કરતો હતો. તો કે ના, ખોટું ના બોલશો. તમારા જે યજમાન હતા ને એમનો દીકરો આવ્યો હતો અને આટલી મોટી ટોપલી ભરીને બધું સોનું ચાંદી માણેક હીરા બધું અહીંયા મૂકીને ગયો.
આજે મેં પકડી પાડ્યા તમને. તો કે એણે કશું લખેલું કરેલું આપ્યું છે? તો કે હા, એક કાગળ છે. મૂંગો હતો પાછો, છોકરું બોબડું હતું, કશું બોલતું નતું. તો કે વાહ ભાઈ વાહ, મને નહીં ખબર. તો કે કશું લખીને આપ્યું છે? તો કે હા છે. તો લખેલું કાગળ આપ્યું, તો કાગળમાં કશું જ નહીં, જે બધું લખેલું હતું બધું અંતર ધ્યાન થઈ ગયું હતું. એટલે પછી બ્રાહ્મણને એકદમ વિચાર આવ્યો કે માનના માન મારા નારાયણ જ આવે છે, અને બીજું કોઈ આવે કે ના આવે, પણ મારા કૃષ્ણ પરમાત્મા જ આ નાના બાળકનું સ્વરૂપ લઈને આવ્યા છે. એટલે શ્રીમદ ભાગવત ખોલી અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતો એક શ્લોક ગાય છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માદા રંદ્રાળ વેણુરદરસુદયા પૂરયન્ગોપવૃંદૈઃ વૃંદારણ્યં સ્વપતરમણં પ્રાવિશત્કીર્તિઃ વૃંદારણ્યં સ્વપતરમણં પેલો બ્રાહ્મણ સ્વરૂપનું વર્ણન કરે છે શ્લોકના આધારે. બોલ, પીળું પીરાંબર પહેરેલું હતું? તો કે હા. સરસ મજાનું વૈજયંતીની માળા પહેરેલી હતી? હા. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિ, એક જ કાનની અંદર કનેરનું ફૂલ લગાડેલું હતું જાસૂદનું? તો કે હા. અને બ્રાહ્મણ જેવું પેલી હા કે, અને બ્રાહ્મણ એની પત્નીના પગે પડે કે હું અભાગ્યો કે આટલા વર્ષોથી મારા નાથના પ્રીતિ માટે પાઠ કરતો અને મને દર્શન ના થયા, પણ તને ઘેર બેઠા બેઠા દર્શન થયા. અને પછી જે બ્રાહ્મણ એ ભગવાનના માટે એનો જે ભાવ હોય ઓર પુષ્ટ બને. અને ભગવાન તમારો પોતાનો પણ ભાવ આવો વારંવાર પુષ્ટ બનાવે જ છે. યાદ કરજો શાંતિથી ઘરે જઈને કે જ્યારે જ્યારે આપત્તિ આવી અને જ્યારે જ્યારે તમે એમને યાદ કર્યા ત્યારે ત્યારે કંઈક ને કંઈક સ્વરૂપે આવીને તમારી મદદ તો કરીને. તમારું કામ અટક્યું? ક્યારે અટકવા દીધું? ના, ક્યારે ન અટકવા દે. હા, કારણ કે નાથ છે, તાત છે, તાત જગતનો પિતા છે. અને એક પિતા જો એના બાળકનું કશું ખોટું ન કરી શકતો હોય તો આ તો જગત પિતા છે, જગત માતા છે, એના બાળકોનું ખોટું કેવી રીતે કરી શકે? એટલે પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ અને એની જે આ વાર્તા છે, એનું જે આ મહિમા છે, જેટલો વધારે ફેલાય એટલો શ્રેષ્ઠ. એટલા માટે બહુ ઉપર નહીં, બહુ નીચે નહીં, મધ્ય ભાગની અંદર આનંદ તટ નામનું જે જગ્યા હતી ત્યાં વ્યાસજીની સનકાદી ઋષિઓની વ્યવસ્થા કરવામાં આવી. સનકાદી ઋષિઓ 4 ભાઈઓ વ્યાસજી બનીને બેઠા અને શ્રી નારદજીએ પ્રાર્થના કરી. અને જેવું આ દિવ્ય મહાભાગવતજીનો પ્રારંભ થયો એટલે જય શબ્દો નમઃ શબ્દો શંખ શબ્દસ્થ થઈ વચ જય જયકારનો ઘોષ થયો. શંખ વાગવા લાગ્યા, નમો નમઃ એવા શબ્દોનું ઉચ્ચારણ થયો અને ભગવાનની આ ભાગવતજીનો પ્રારંભ થયો. હવે જેવો ભાગવતજીનો પ્રારંભ થાય ને એટલે એક વસ્તુ વિશેષ છે. અત્યારે તો આપણે બધા બેઠા છે અને આપણે બધા થોડા શરમાળ પણ છે. લોકો શું કહેશે? દુનિયાનો સૌથી મોટો રોગ શું કહેશે? લોક. બરાબર? હા, આપણા બધાની અંદર ભક્તિ છે, દરેકની અંદર છે જ, એ ભક્તિ છે જ. હા, કારણ કે માતા છે. કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી. કદાચ તમે છોડી દો એમને, પણ એ નહીં છોડે, એ તો પકડી જ રાખશે. અને ખબર છે હું છોડીશ તો પડશે, એટલે એ તો પકડી જ રાખે. તો આપણા બધાની અંદર ભક્તિ છે. પણ જ્યારે સનકાદી ઋષિઓએ શ્રીમદ ભાગવતનું ગાન ચાલુ કર્યું, શુકજીના મુખમાંથી જે આ પ્રવાહિત થયું રસામૃત, એ સનકાદી ઋષિઓએ ગાયું. એટલે ત્યાં ભક્તિ માતા પ્રગટ થઈ ગયા પોતાના બંને બાળકોને લઈને. અને જેવા પ્રગટ થયા તાતા થૈયા કરીને નાચવા લાગ્યા ભક્તિ માતા. અને ભક્તિ માતાને જોઈને બધા ઋષિમુનિઓ બેઠા હતા. એમણે ત્યાં ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ ભક્તિ માતા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, આ કોણ છે? આવા પ્રશ્ન સાથે જ્યારે ભક્તિ માતાનો ત્યાં એ કથાના મંડપની અંદર પ્રાદુર્ભાવ થયો, એમનું ઉદ્ગમ થયું, ત્યારે બધા ઋષિમુનિઓને નારદજીએ કહ્યું કે આ ભક્તિ માતા છે. કારણ કે બધા ઋષિઓને તો ખબર નથી ને કે પહેલા આવા બધા કેસ થઈ ગયેલા, કે ભક્તિ માતા શાંત થઈ ગયેલા, વિદેશ જવા તૈયાર થઈ ગયા હતા.
કે જો અહીંયા મારા છોકરાઓ સ્વસ્થ ન થયા, વિદેશમ ગમિષ્યતિ, હું વિદેશ જતી રહીશ, આટલા સુધી કહી દીધું. અને ત્યારે જ્યારે ત્યાં ભગવાન ગિરધરના સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસતિ હૃદયેશા શ્રી હરેર ભક્તિરેકા હરિરપિ નિજલોકમ સર્વથા તો વિહાયો પ્રવિશતિ હૃદયેશા ભક્તિ શુશ્રોપન. જ્યારે ભગવાનનું સ્મરણ કીર્તન કરીએ ને એટલે ભક્તિ તો ભગવાનની મહારાણી છે, અર્ધાંગીની છે. ભગવાનનું સ્મરણ કરો એટલે ભક્તિ આપોઆપ આપણા હૃદયની અંદર આવીને સ્થિત થઈ જાય. આપણે બધા ટ્રેનની અંદર બેઠેલા છે ને પહેલાં કહ્યું ને સંસરતી સંસાર, દરેકના પોતપોતાના સ્ટેશન ફિક્સ છે. નવા નવા યાત્રી જોડાય, જૂના જૂના યાત્રી ઉતરી જાય. મારા દાદા હતા, મારા પરદાદા હતા, એમનું સ્ટેશન આવ્યું એ ઉતરી ગયા. નવા કેટલાય જોડાયા એ ઉતરી ગયા. હજુ કેટલાય જોડાશે. પણ જો યાત્રાની અંદર તમારા સાથે રહેવાવાળો વ્યક્તિ, ભલે તમે ઓળખો કે ન ઓળખો, આપણે ટ્રેનની મુસાફરી પણ કરીએ, જો આપણી સામેની બર્થમાં કોઈ સારો વ્યક્તિ આવ્યો હોય તો 7-8 કલાકનો કે 24 કલાકનો સમય હોય સારી રીતે પસાર થઈ જાય. પણ કદાચ જો કોઈ આડો અવડો આવી ગયો તો માથું ખાઈ જાય. આપણે ઉતર્યા પછી એમ કહીએ કે હારું થયું ગયો બાપા. અને કોઈક વ્યવસ્થિત આવે તો એના ઉતર્યા પછી પણ આપણે એને યાદ કરીએ કે બહુ વ્યવસ્થિત માણસ હતો. અને આપણે બધાએ આપત્તિઓને આપણા મનમાં સ્થિર કરેલી છે. જ્યારે સંતોએ, ઋષિમુનિઓએ એ ચિત્તને જ પરમાત્માની અંદર પરોવી દીધું છે. 2 પ્રકારના નારિયેલ હોય, એક લીલું નારિયેલ અને એક સૂકું નારિયેલ. સંતો કેવા છે? સૂકા નારિયેલ જેવા, કે ઉપરથી તો તમને એવું જ લાગે કે હા વ્યવસ્થિત, પણ આમ હલાવો ને તો અંદરથી પેલું કોપરું અલગ જ અવાજ આવતો હોય. હા, એમણે હરિની અંદર ચિત્ત ચોંટાડી દીધું છે, એટલે સંતોને કોઈ તકલીફ થાય નહીં. આજે ટ્રેનની વાત કરીને તો ટ્રેનની અંદર એક બહુ મોટા શેઠ મુસાફરી કરતા હતા અને એમની સામે જ એક સંત મહાત્મા આવ્યા. હવે પેલા જે શેઠજી હતા ને એમની 3 બેગ હતી અને પેલા સંત આવ્યા ને તો 8 બેગો લઈને આવ્યા. એટલે પેલા જે સામે શેઠજી હતા એમણે કહ્યું કે મહારાજજી વાહ, કેવું પડે. તો કે કેમ ભાઈ? તો કે તમારા સંન્યાસીઓ કરતા તો અમે ગૃહસ્થી સારા. કેમ? તો કે અમે 3 બેગ લઈને ફરીએ અને તમે 8 બેગ લઈને ફરો. એટલે પેલા સંત કે હા ભાઈ ઠીક છે, કશું બોલ્યા નહીં સંત. પછી ધીરે ધીરે ચર્ચાઓ ચાલી. હવે રસ્તામાં એક સ્ટેશન આવ્યું અને ત્યાં 20 મિનિટ ટ્રેન ઊભી રહેવાની હતી. એટલે પેલા સંતે કહ્યું ચાલો નીચે ઉતરીએ, કે થોડું હરીએ ફરીએ, કે પાણી વાણી પીએ. એટલે પેલા કે હા ભલે વાંધો નહીં. ઉતર્યા અને રેલવે સ્ટેશન પર બોકડો તો બોકડા પર બેઠા. બોકડા પર બેઠા બેઠા શાસ્ત્રની કંઈક વાત નીકળી એટલે પેલા શેઠજીને પણ વાતની અંદર, ચર્ચાની અંદર મજા આવવા લાગી, રસ આવવા લાગ્યો, રસાસ્વાદન થવા લાગ્યું. એટલે બહુ સરસ મજાની વાત ચાલતી હતી અને વાતની અંદર પેલા મહાત્માએ પેલા શેઠજીનો હાથ પકડી દીધો. હવે ધીરે ધીરે થયું 20 મિનિટ પૂરી થઈ ગઈ. 20 મિનિટ પૂરી થઈને એટલે પેલી ટ્રેન દોડવા લાગી. ટ્રેન ધીરે ધીરે ચાલુ થઈ ને એટલે પેલા શેઠને તકલીફ કે મહારાજ હાથ છોડો, ટ્રેન ચાલુ થઈ, ચાલો પ્રભુ જવાનું છે આપણે, ટ્રેન જતી રહેશે. શેઠજી કહે જાઓ મૂકો ને, હવે બેસો ને, આજે ચર્ચા ચાલે છે, ભગવત ચર્ચા પહેલા પૂરી કરો, ટ્રેન તો આ નહીં તો બીજી મળી જશે. તો કે બધું ખરું પણ મારો સામાન છે. તો કે તમારા કરતાં વિશેષ મારો છે, તમારી 3 બેગ છે, મારી 8 છે. હું ચિંતા નથી કરતો 8 બેગની, તો તમે 3 બેગની શું કામ ચિંતા કરો? બિલકુલ ચિંતા ના કરો, બેસો શાંતિથી વાત કરો. આમ કરતા કરતા પેલા મહારાજજીએ તો હાથ છોડ્યો નહીં. પછી પેલા શેઠજીથી ન રહેવાય તો હાથ છટક્યો, છોડાયો ગમે તેમ કરીને, અને દોડતા દોડતા ગયા અને ટ્રેન પકડી લીધી. પછી પેલા મહાત્માજી ઊભા થયા અને એમણે દોડીને, સમર્થ હતા મહાત્મા, શરીરથી પુષ્ટ હતા, એટલે એમણે પણ ટ્રેન પકડી તો લીધી. પછી અંદર જઈને જેવું બેઠા અને પેલો કહે કે મહારાજજી ખરા છો હા તમે, આજે તો ટ્રેન છોડાઈ દે. તો કે જો ભાઈ, તારું મન છે ને તારા 3 થેલામાં ચોટેલું છે.
મારી જોડે 8 ઠેલા છે અને તારા કરતા વિશેષ અંદર સામગ્રી છે. મારા ઠાકોરજી છે ને મારા ઠાકોરજીના આભૂષણ છે, પણ મારું મને એમાં ચોટેલું નથી. કેમ? તો કે તારે આગળ તારી પેઢીને આપવાની છે, મારે કોઈ આગળ પેઢી છે નહીં. હે, ભાડે ઘોડો લીધેલો છે, જય બાંધવો હોય તે બંધાઈ જાય. સંતો મહંતો ભાડાના ઘોડા રાખે. હા, નારદજી ભાડાના ઘોડા રાખે. બાકી નારદજીને શ્રાપ છે ખબર? 2 ઘડીથી વધારે એક જગ્યાએ ટકે નહીં એવો શ્રાપ છે. બિચારો 7 દિવસ સુધી ત્યાં રહ્યા. કેવી રીતે રહ્યા હશે? એટલે પરમાત્માની કથાનું આ જ મહત્વ છે કે તમારું ચિત્ત પરમાત્માની અંદર ચોંટાડે. શારીરિક, આર્થિક, માનસિક, બૌદ્ધિક બધી આ ક્રિયાકલાપો થવાના જ છે. તમને થવાના, નમને થવાના. બરાબર? હું ઉપર બેઠો છું, નીચે કદાચ બેઠો હોત તો કેટલી વાર આંટો મારતો આવ્યો હોત, પાણી પીધું હોત, બધું કર્યું હોત. પણ ઉપર બેઠો છું, તમે બધા એને પ્રેમથી બેસાડ્યો, તો એની મર્યાદા રાખવી પડે. મારે પણ રાખવી પડે, તમારે પણ રાખવી પડે. અને પરમાત્માની સામે આપણે બેઠા, પરમાત્માથી મોટું તો કોઈ છે નહીં, તો એમની મર્યાદા તો રાખવી જ પડે. એટલે આ પ્રકારે જ્યારે બધાએ ભેગા થઈને આનંદ તટની અંદર શ્રીમદ ભાગવતની આ કથા કરી, ત્યારે ભક્તિ મહારાણી એમના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન ન હોય ને હા તો વૈરાગ્ય કંઈ કામનું નહીં. અમારા ગુરુદેવ હસતા હસતા એવું કહેતા, અમે જ્યારે ભણવા જતા ને ત્યારે, કે ગૃહસ્થીનો વૈરાગ્ય છે ને એ બહુ મહત્વનો નહીં. કેમ? તો કે પત્ની જોડે કંઈ માથાકૂટ થઈને પત્નીએ કંઈ કીધું ને તો એવું થાય ખોટું લગ્ન કર્યું, અને બીજી જ મિનિટે જો પેલી એમ કે ને સાંભળ્યું તો બધું જ દુઃખ દૂર થઈ જાય તત્ક્ષણ. એટલે ગૃહસ્થીના વૈરાગ્યનું કોઈ મહત્વ નહીં. પણ વૈરાગ્ય કેવો હોવો જોઈએ અને કોના માટે હોવો જોઈએ એનો ખૂબ વિચાર કરવો. યયાતિ નામના એક આગળ રાજાનું આપણે વર્ણન કરીશું અને એમનું આપણે જીવન ચરિત્ર જોઈએ. હા, શુક્રાચાર્યજીની દીકરી સાથે એમણે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી બહુ સારી રીતે ઉપભોગ કર્યો, સૃષ્ટિ પણ કરી બહુ સારી રીતે. પણ સૃષ્ટિ કર્યા પછી તો પણ મન શાંત ન થયું. એટલે 5 પુત્રો હતા. 5એવને કહ્યું કે ભાઈ તારું જવાની તું મને આપી દે. વૃદ્ધ થઈ ગયા ને એટલે પહેલા પુત્રએ ના પાડી, બીજા પુત્રએ ના પાડી, ત્રીજાએ ના પાડી, ચોથાએ ના પાડી. ના બાપુજી ના, હવે તમારે શું કામ છે? આખી જિંદગી તમે આનંદ મંગલ કર્યું જ છે, સુખ ભોગવ્યા છે, હવે અમને અમારી જવાની ભોગવવા દો. પણ છેલ્લો જે પુત્ર હતો ને સૌથી નાનો, એની પાસે જ્યારે કહ્યું કે ભાઈ તમારું યૌવન મને જોઈએ છે, તમારી શક્તિ સામર્થ્ય જોઈએ છે, તો કે સહર્ષ લઈ લો, તમારું જ છે, મારું છે ક્યાં? અને આપ્યું. અને આપ્યા પછી 10,000 વર્ષ સુધી ફરી પાછું સુખોનો ઉપભોગ કર્યો. પણ એ ઉપભોગ કર્યા પછી એક દિવસ વિચાર્યું કે સારું શું આ બધું? હે, કોના માટે અને કેમ? અને વિચાર આવતા જ તત્ક્ષણ બધું છોડીને પોતાના પુત્રનું જે યુવાવસ્થા લીધેલી એ પુત્રને સંકલ્પ સાથે પાછી આપી, મંત્રોના માધ્યમથી પાછી આપી અને ગૃહસ્થાશ્રમ છોડીને વાનપ્રસ્થની અંદર જતા રહ્યા. કહેવાનો અર્થ ક્યારે શું પકડવું અને ક્યારે શું છોડવું એનું જ્ઞાન હોવું ખૂબ અનિવાર્ય છે. સમય થાય એટલે બધું છોડવાનું, ધીરે 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 ધીરે. પણ આપણે